નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોની આલ્ફા હાઇડ્રોજનની એસિડિકતાને કારણે થતી આલ્ડોલ સંઘનન પ્રક્રિયા સમજ્યા. આલ્ડોલ સંઘનન પ્રક્રિયા એવા જ આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો આપે કે જેમાં આલ્ફા હાઇડ્રોજન હાજર હોય અને આપણે જે આલ્ડોલ સંઘનન પ્રક્રિયા ભણ્યા એમાં બે સમાન આલ્ડીહાઇડ કે બે સમાન કીટોન વચ્ચે જ રાસાયણિક પ્રક્રિયા થતી. તો આલ્ડોલ સંઘનનથી જો આલ્ડીહાઇડ વચ્ચે પ્રક્રિયા થાય તો પહેલા આલ્ડોલ નિપજ મળે છે અને પછી આપણને આલ્ફા બીટા અસંતૃપ્ત આલ્ડીહાઇડ મળે છે નિર્જલીકરણ થવાથી. કીટોન વચ્ચે પ્રક્રિયા થાય તો પહેલા તો કીટોલ નિપજ મળે છે અને ત્યાર પછી એના નિર્જલીકરણ થવાથી આલ્ફા બીટા અસંતૃપ્ત કીટોન નિપજ મળે છે. આલ્ફા હાઇડ્રોજનની એસિડિકતાને આધારે આપણે આજે બીજા પ્રકારની રાસાયણિક પ્રક્રિયા સમજવાની છે જેને બોલવામાં આવે છે ક્રોસ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા. બંને આલ્ડોલ સંઘનન પ્રક્રિયા 3 કે 4 માર્કમાં પૂછે અને આજે આપણે જે સમજવાની છે બીજા પ્રકારની રાસાયણિક પ્રક્રિયા ક્રોસ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા એ પણ 3 કે 4 માર્કમાં પૂછી શકે. ક્રોસ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા છે તો સંઘનન એટલે બે અણુઓ એકબીજા સાથે જોડાશે, પણ આમાં ક્રોસ આલ્ડોલ છે એટલે કે આ પ્રક્રિયામાં જુદા જુદા આલ્ડીહાઇડ કે જુદા જુદા કીટોન વચ્ચે પણ પ્રક્રિયા થાય છે. પણ શરત મેં તમને કીધું ઓછામાં ઓછો એક આલ્ફા હાઇડ્રોજન હોવો જોઈએ. એટલે આપણે પહેલા તો એ લખી નાખીએ કે આ પ્રક્રિયા બે જુદા જુદા આલ્ડીહાઇડ કે કીટોન વચ્ચે થાય છે. આ પ્રક્રિયા એક એવી પ્રક્રિયા છે કે એના દ્વારા આપણને જુદા જુદા પ્રકારની ચાર નિપજો મળે છે. ચાર નિપજોનું મિશ્રણ મળે છે. એટલે આ પ્રક્રિયા થોડી યુનિક પ્રક્રિયા છે, અલગ પ્રકારની પ્રક્રિયા છે. મેન તો મોટે ભાગે વિદ્યાર્થીઓ આપણે એ જ સમજવાનું છે કે ચાર નિપજો કઈ રીતે મળે, કારણ કે ટેક્સ્ટ બુક ની અંદર એ લોકોએ ચાર નિપજો એક સાથે આપી દીધી છે. તમે એ પ્રમાણે સમજવા જશો તો નહીં મેળવે. એટલે ચાર નિપજો કેવી રીતે મેળવવી એ બહુ મહત્વની વસ્તુ છે. કે ક્રોસ આલ્ડોલ સંઘનન પ્રક્રિયામાં આપણે જે ચાર નિપજો મેળવવાના છે એ ચાર નિપજો કઈ રીતે મેળવવી એની મેથડ ખબર હોવી જોઈએ. આપણે જે આલ્ડોલ ક્રોસ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા સમજવાની છે એમાં બે જુદા જુદા આલ્ડીહાઇડ લઈને આપણે પ્રક્રિયા સમજીએ. એક આપણે આલ્ડીહાઇડ લઈએ CH3CHO એટલે કે ઇથેનોલ અને બીજો આલ્ડીહાઇડ લો CH3CH2CHO એટલે કે 3 કાર્બન ધરાવતો આલ્ડીહાઇડ પ્રોપેનોલ. બે જુદા જુદા આલ્ડીહાઇડ, બંને આલ્ડીહાઇડ એવા છે કે જેમાં આલ્ફા હાઇડ્રોજન હાજર છે. આ આલ્ડીહાઇડ ની બાજુનો કાર્બન આલ્ફા કાર્બન જેમાં હાઇડ્રોજન હાજર છે. આ આલ્ડીહાઇડ ની બાજુનો કાર્બન એ પણ આલ્ફા કાર્બન જેમાં પણ ઓછામાં ઓછા એક એટલે કે કુલ બે હાઇડ્રોજન છે એ હાજર છે. તો અહીંયા બે જુદા જુદા આલ્ડીહાઇડ વચ્ચેની પ્રક્રિયા આપણે સમજવાની છે. આ પણ પ્રક્રિયા આપણે આગળ વાત કરીએ મંદ બેઝ ની હાજરીમાં થાય છે. એટલે અહીંયા આગળ લખી નાખીએ મંદ બેઝ, કોઈ પણ બેઝ લઈ શકો તમે, NaOH KOH, આપણે NaOH લઈએ. હવે આ પ્રક્રિયા દ્વારા આપણને જુદી જુદી ચાર નિપજોનું મિશ્રણ મળે છે. ચાર નિપજોનું મિશ્રણ મળે છે. તો એ ચાર નિપજોનું મિશ્રણ કેવી રીતે મળે એ આપણે અહીંયા સમજવાનું છે. આમાં બે પ્રકારની પ્રક્રિયા થાય છે. એક સ્વયં આલ્ડોલ અને બીજી ક્રોસ આલ્ડોલ. પહેલા સ્વયં આલ્ડોલ શું છે એ સમજવા પ્રયત્ન કરીએ. સ્વયં આલ્ડોલનો અર્થ એ થાય કે જે આલ્ડીહાઇડ આપણે લીધા છે આમાં આલ્ડીહાઇડના જે ઇથેનોલ છે એના બે અણુ અને પ્રોપેનોલ છે એના બે અણુ લેવાના છે. તો પહેલા તો આપણે બે આલ્ડીહાઇડ, બે જે આલ્ડીહાઇડ લીધેલા એ સમાન આલ્ડીહાઇડ વચ્ચે પ્રક્રિયા થશે. જો આ રીતે CH3CHO વત્તા CH3CHO બે સમાન આલ્ડીહાઇડ OH- I. હવે પ્રક્રિયા
સીધી જ નિપજ લખી નાખું. ઓલામાં હું આલ્ડોલમાં આપણે યાદ કરો તો પહેલા આપણે બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ કે કીટોલ આપણે નિપજ મેળવતા અને પછી એનું નિર્જલીકરણ કરતા હતા. હું અહીં આગળ નિપજ છે એ સીધી લખી નાખું છું. એ આપણે યાદ રાખવાનું કે આલ્ડીહાઇડ ની બાજુનો કાર્બન આલ્ફા કાર્બન, ત્યાંથી બે હાઇડ્રોજન અને આ કાર્બોનિલ કાર્બનનો ઓક્સિજન એ જોડાઈને -H2 દૂર કરી નાખીએ. એટલે અહીંયા બધું CH3CH CH3CH અહીંથી આ કાર્બન સાથે જોડાયેલા ઓક્સિજનનો પરમાણુ એ દ્વિબંધથી જોડાયેલો એટલે કાર્બનની બે સંયોજકતા ખાલી પડી દ્વિબંધ. અને અહીંયા આલ્ફા કાર્બન જ્યાંથી બે હાઇડ્રોજન દૂર કર્યા એ કાર્બન પણ બે હાઇડ્રોજન દૂર કરે છે એટલે એની પણ બે સંયોજકતા ખાલી પડે તો એ પણ અહીંયા આગળ દ્વિબંધથી જોડાયેલું છે. બે અણુઓનું સંઘનનથી જોડાણ CH અને ત્યાર પછી CHO. તો આ પહેલી નિપજ આપણને મળે છે. નિપજનું આપણે નામ આપી દઈએ IUPAC નામ. આલ્ડીહાઇડ થી ક્રમ 1 2 3 અને આ ચાર કાર્બન. ચાર કાર્બન એટલે અને દ્વિબંધ છે એટલે બ્યુટ અડધું નામ, એમાં બીજા કાર્બન ઉપર દ્વિબંધ એટલે ઈન અને આલ્ડીહાઇડ નો પ્રત્યય આ બ્યુટ ટુ ઇનાલ મળે છે. જે રીતે આપણે બે ઇથેનોલના અણુ લીધા એમ બે પ્રોપેનોલના અણુ લઈને પણ આપણે નિપજ મેળવી શકીએ. CH3 CH2 CHO વત્તા CH3 CH2 CHO. આ જ રીતે બેઝની હાજરીમાં આ આલ્ડીહાઇડ ની બાજુનો કાર્બન આલ્ફા કાર્બન, ત્યાંથી બે હાઇડ્રોજનને કાઢવાના અને આ કાર્બોનિલ કાર્બનનો સાથે જોડાયેલો ઓક્સિજન -H2O સ્વરૂપે આપણે દૂર કરી નાખીએ. અહીંથી આપણે CH3 CH2 CH CH3 CH2 CH ઓક્સિજન બે એક દૂર થયો જે દ્વિબંધથી જોડાયેલો હતો એટલે અહીંયા આગળ દ્વિબંધ રચાશે. હવે ઈ આલ્ફા કાર્બન સાથે દ્વિબંધ બનાવે. આ મિથાઇલ સાથે ની ઘણા ભૂલ કરી નાખે એટલે આલ્ફા કાર્બન સાથે કારણ કે એને બે હાઇડ્રોજન ગુમાવ્યો છે એટલે આલ્ફા કાર્બનનો આવડો આ કાર્બન બે હાઇડ્રોજન દૂર થઈ ગયા. એની સાથે એક મિથાઇલ જોડાણું તો આપણે એને શાખામાં લઈ લઈશું CH3 અને એક આલ્ડીહાઇડ એટલે આ CHO. આ પ્રમાણે નિપજ મળશે. નામ આપશું આપણે નિપજ આલ્ડીહાઇડ થી ક્રમ આપીએ 1 2 3 4 અને 5. બીજા કાર્બન ઉપર મિથાઇલ એટલે આપણે એનું નામ આપશું 2 મિથાઇલ. 5 કાર્બનની શૃંખલાને દ્વિબંધ છે એટલે અડધું નામ પેન્ટ. એમાં બીજા કાર્બન ઉપર દ્વિબંધ ઈન વત્તા આલ્ડીહાઇડ નો આર 2 ઇનાલ આપણને નિપજ મળે છે. અહીંયા આપણને જે નિપજો મળી બે નિપજ મળી એ સમાન આલ્ડીહાઇડના અણુ વચ્ચે પ્રક્રિયા થઈને નિપજ મળી. એટલે હું અહીંયા લખી નાખું સમાન આલ્ડીહાઇડ ના અણુ વચ્ચે પ્રક્રિયા થઈને નિપજ મળી. એટલે આ જે નિપજો મળી એ નિપજોને બોલવામાં આવે છે સ્વયં આલ્ડોલ નિપજ. પોતાના અણુ સાથે સ્વયં પોતાના અણુ સાથે જેવા જ અણુ સાથે એ સંઘનન પ્રક્રિયા કરીને આપણને નિપજ આપે છે એટલે આને સ્વયં આલ્ડોલ નિપજ કહેવામાં આવે છે. બે નિપજ મળી કુલ આપણને ચાર નિપજોનું મિશ્રણ મળે એવું કીધું છે. તો હવે બાકીની બે નિપજ છે એ બે જુદા જુદા આલ્ડીહાઇડ વચ્ચે સંઘનન પ્રક્રિયા થઈને મળશે. બે જુદા જુદા આલ્ડીહાઇડ એટલે આપણે આ બે આલ્ડીહાઇડ જુદા જુદા જો આ CH3 CHO વત્તા CH3 CH2 CHO. અહીંયા જે બે જુદા જુદા આલ્ડીહાઇડ છે એ બંને આલ્ડીહાઇડ સમૂહ આલ્ફા હાઇડ્રોજન ધરાવે છે. કયો આલ્ફા હાઇડ્રોજન કોનો લેવો એના આધારે નિપજ મળશે. આપણે અહીંયા આગળ આ જે પ્રોપેનોલ છે એનો આલ્ફા હાઇડ્રોજન પહેલા લઈને નિપજ મેળવીએ. મંદ બેઝની હાજરીમાં પ્રક્રિયા થશે એટલે એ જ રીતે એ નિપજમાં આ આલ્ફા હાઇડ્રોજન ઉપરથી કાર્બન ઉપરથી બે હાઇડ્રોજન અને આ કાર્બોનિલ સમૂહનો ઓક્સિજન -H2O સ્વરૂપે પાણી દૂર થઈ જશે. CH3CH CH3CH આગળ વાત કરીએ દ્વિબંધથી એ આલ્ફા કાર્બન આરે જોડાશે એટલે અહીંયા આલ્ફા કાર્બન એની સાથે આ મિથાઇલ અને આલ્ડીહાઇડ સમૂહ
મિથાઈલને આપણે શાખામાં લઈ લઈએ અને આલ્ડીહાઇડ આ રીતે શૃંખલામાં લઈ લઈએ તો આ રીતે પેલી નિપજ મળશે. નિપજનો આપણે ક્રમ આપી દઈએ. નિપજમાં 1 2 3 અને 4. આમાં તમે જુઓ તો બીજા કાર્બન ઉપર મિથાઇલ એટલે આપણે નામ આપશું 2 મિથાઇલ. 4 કાર્બનની શૃંખલા અને B બનશે એટલે બ્યુટ 2 ઇન વત્તા આલ નિપજ મળે છે. 2 મિથાઇલ બ્યુટ 2 ઇનાલ નિપજ મળે છે. આમાં આપણે શું કર્યું કે પ્રોપેનોલનો આલ્ફા હાઇડ્રોજન છે એ દૂર કર્યો. આ ઇથેનોલ છે એમાં પણ આલ્ફા હાઇડ્રોજન છે એ પણ દૂર થઈ શકે. તો હવે આપણે એ રીતે નિપજ વિચારીએ. CH3 CH2 CHO પ્રોપેનોલ વત્તા CH3 CHO ઇથેનોલ બેઝ ની હાજરીમાં પ્રક્રિયા. હવે આપણે ઇથેનોલનો આલ્ફા હાઇડ્રોજન લઈએ. આલ્ફા કાર્બન ઉપરથી બે હાઇડ્રોજન અને આ કાર્બનની સમૂહનો ઓક્સિજન -H2O દૂર કરી નાખીએ. CH3 CH2 CH તમને એમ થશે કે સરખી જ નિપજ મળે પણ નહીં, નિપજ જુદી મળશે. CH3 CH2 CH અહીંયા. હવે ઈ આલ્ફા કાર્બન સાથે દ્વિબંધી જોડાય એથી બે હાઇડ્રોજન દૂર થયા એટલે અહીંયા પણ CH વધ્યું અને એની સાથે CHO જોડાયેલો છે. આ રીતે નિપજ મળશે. જો આ બે નિપજ જુદી જુદી છે એટલે આલ્ફા હાઇડ્રોજન કોનો લઈએ છે દૂર કરવા માટે એના આધારે આપણને નિપજ મળતી હોય છે. ક્રમ આપીને આપણે નામ આપી દઈએ 1 2 3 4 અને આ 5 કાર્બન. 5 કાર્બનની શૃંખલા અને દ્વિબંધ છે એટલે અડધું નામ પેન. એમાં બીજા કાર્બન ઉપર દ્વિબંધ ઇન વત્તા આલ નિપજ મળે છે. જો અહીંયા તો ચારે જે નિપજો મળી એ જુદા જુદા નામ ધરાવે છે. એક પણ નિપજ સરખી નથી મળતી. આમાં જે આપણે આલ્ડીહાઇડ લીધા એ જુદા જુદા આલ્ડીહાઇડ ના અણુ લીધા. જુદા જુદા આલ્ડીહાઇડ ના અણુ એની વચ્ચે પ્રક્રિયા થઈ અને આપણને નિપજ મળી. એટલે આ જે બે નિપજો મળે છે એને બોલવામાં આવે છે ક્રોસ આલ્ડોલ નિપજ. તો ક્રોસ આલ્ડોલ નિપજ છે એ બે જુદા જુદા આલ્ડીહાઇડ ધરાવતા અણુ વચ્ચે પ્રક્રિયા થઈને નિપજ મળે છે. આમ આ રાસાયણિક પ્રક્રિયામાં જે ચારેય નિપજ મેં અહીંયા આગળ લખી કે અહીંયા આગળ આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયાથી ચારેય નિપજ એક સાથે લખી નાખો તો ચાલે. પણ હું એક સાથે બે એટલા માટે ન લખી. ટેક્સ્ટ બુકમાં એમ જ છે તો તમને ખ્યાલ ન હોય. એટલે ચારેય નિપજો કેવી રીતે મળે છે એની ચારેય રાસાયણિક પ્રક્રિયા મેં જુદી જુદી રીતે તમને સમજાવી. તમારે પણ એ જ રીતે રફ કામમાં ચારેય નિપજો જુદી જુદી લખીને પછી લખવાનું. નહીતર જો એક સાથે નિપજ ચારે લખી નાખશો તો ભૂલ થવાની સંભાવના જરૂર રહેશે. તો આ રીતે સ્વયં આલ્ડોલ નિપજ અને ક્રોસ આલ્ડોલ નિપજ થઈને કુલ 4 નિપજોનું આપણને મિશ્રણ આગળ મળતું હોય છે. એક આપણે ક્રોસ આલ્ડોલ નિપજ એવી લઈએ કે જે એક આલ્ડીહાઇડ અને કીટોન ધરાવતા સંયોજન વચ્ચે થતી હોય છે. ટેક્સ્ટ બુક ની અંદર એક એવું પણ ઉદાહરણ આપેલું છે તો એ પણ સમજીએ એટલે બધું ખ્યાલ આવે. એક આલ્ડીહાઇડ અને એક કીટોન ના અણુ વચ્ચે ક્રોસ આલ્ડોલ પ્રક્રિયા. આપણે એક આલ્ડીહાઇડ નો અણુ લેશું એક કીટોન નો. ખાસ આપણે જ્યારે ક્રોસ આલ્ડોલમાં એક આલ્ડીહાઇડ ને એક કીટોન નો અણુ લઈએ ત્યારે આપણે એક બાબત ધ્યાન રાખવી પડશે કે આલ્ડીહાઇડ કે કીટોનના બેમાંથી એક અણુ પૈકી કોઈ એક અણુએ આલ્ફા હાઇડ્રોજન ધરાવતો હોવો જોઈએ. ઓછામાં ઓછો એક આલ્ફા હાઇડ્રોજન હોવો જોઈએ. આલ્ડીહાઇડ કે કીટોન આપણે અહીંયા ઉદાહરણમાં આલ્ડીહાઇડ તરીકે એરોમેટિક આલ્ડીહાઇડ ને બેન્ઝાલ્ડીહાઇડ CHO. આ બેન્ઝાલ્ડીહાઇડમાં આ CHO પછીનો આ જે કાર્બન છે બેન્ઝીન મલેય સાથેનો આવડો આ જે કાર્બન છે એ આ કાર્બન ઈ આલ્ફા કાર્બન છે. એની ઉપર હાઇડ્રોજન નથી કારણ કે હાઇડ્રોજનને તો દૂર કરીને CHO નું વિસ્થાપન થયું એટલે આ આલ્ડીહાઇડ આલ્ફા હાઇડ્રોજન ધરાવતો નથી. બરોબર. હવે આપણે કીટોન એવો લેશું આની સાથે કે જે આલ્ફા હાઇડ્રોજન ધરાવતો હોય. આનું નામ તો આપણે ખ્યાલ જ છે બેન્ઝાલ્ડીહાઇડ વત્તા હવે એની પ્રક્રિયા આપણે એરોમેટિક કીટોન કહીએ.
ડબલ બોન્ડ O CH3 એસિટોફિનોન આનું નામ આપણે આગળ આવી ગયું છે એસિટોફિનોન જ્યારે આપણે બેન્ઝીનનું ફ્રીડલ એસાઇલેશન કરીએ ત્યારે આપણને આ નિપજ મળે એસિટોફિનોન નિપજ એમાં આ C ડબલ બોન્ડ કીટોન સમૂહ છે એની બાજુનો કાર્બન એટલે આ આલ્ફા કાર્બન આ બાજુનો નહીં આ બાજુનો લ્યો તો એ આલ્ફા હાઇડ્રોજન ધરાવે છે એટલે જ્યારે ક્રોસ આલ્કોહોલમાં એક આલ્ડીહાઇડ અને એક કીટોન સમૂહ લઈએ ત્યારે બેમાંથી એક સંયોજન ઓછામાં ઓછો એક આલ્ફા હાઇડ્રોજન ધરાવતો હોવો જોઈએ તો જ આ ક્રોસ આલ્કોહોલ પ્રક્રિયા આપણને મળે પ્રક્રિયાથી નિપજ ચાય નહીં આમાં તો એક જ નિપજ લેવાની છે મંદ કોઈ પણ NaOH અથવા કોઈ પણ આપણે બેઝ લઈ શકીએ એ આ આલ્ફા હાઇડ્રોજન જે આલ્ફા કાર્બન છે ત્યાંથી બે હાઇડ્રોજન અને આલ્ડીહાઇડ માંથી આ ઓક્સિજન H2O સ્વરૂપે આપણે દૂર કરી નાખીએ પાણીનો અણુ -H2O પાણીનો અણુ દૂર કરો એટલે આ બેન્ઝાલ્ડીહાઇડ અને એસિટોફિનોનના અણુઓનું સંગ્રહણ થશે બે જોડાશે બેન્ઝાલ્ડીહાઇડમાં આ ફિનાઇલ રિંગ પછી આ અહીંયા આગળ CH ઓક્સિજન અહીંથી દૂર થઈ ગયું હવે આ આલ્ફા હાઇડ્રોજન ઉપરથી બે હાઇડ્રોજન દૂર થયા અને અહીંથી ઓક્સિજન દૂર થયું એટલે દ્વિબંધ રચાશે CH પછી કીટોન C ડબલ બોન્ડ O અને પછી ફિનાઇલ રિંગ આપણને આ પ્રકારની અહીંયા આગળ નિપજ પ્રાપ્ત થશે નિપજનું આપણે નામ આપવા પ્રયત્ન કરીએ એ આ કીટોન સમૂહ ધરાવતા કાર્બન થી ક્રમ આપીએ કે ઓછામાં ઓછો ક્રમ આવવો જોઈએ અહીંથી ક્રમ આપો તો ત્રીજો ક્રમ એટલે અહીંથી 1 2 અને 3 જો પહેલા કાર્બન ઉપર ફિનાઇલ રિંગ અને ત્રીજા કાર્બન ઉપર ફિનાઇલ રિંગ એટલે પહેલા અને ત્રીજા કાર્બન ઉપર ફિનાઇલ રિંગ આને આપણે નામ આપીએ 1,3 ડાયફિનાઇલ હવે આ શૃંખલાનું નામ ત્રણ કાર્બનની શૃંખલા એને દ્વિબંધ છે એટલે અડધું નામ પ્રોપ એમાં બીજા કાર્બન ઉપર દ્વિબંધ એટલે 2 ઇન અને પહેલા કાર્બન ઉપર બીજા કાર્બન ઉપર દ્વિબંધ એટલે 2 ઇન અને પહેલા કાર્બન ઉપર કીટોન એટલે 1 ઓન આપણને નિપજ મળશે 1,3 ડાયફિનાઇલ પ્રોપ 2 ઇન 1 ઓન આપણને નિપજ મળે છે તો આ થઈ ગઈ ક્રોસ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા આ પણ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા જેટલી જ આઈએમપી આ પ્રક્રિયા છે આલ્ડોલ સંઘનન અને ક્રોસ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા એ બહુ વ્યવસ્થિત રીતે તૈયાર કરવાની છે તમને એમ પૂછે કે ક્રોસ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા ઉદાહરણ દ્વારા સમજાવો તો તમારે આ ઉદાહરણ દ્વારા ક્રોસ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા સમજાવો હા એમાં એક બાબત જો આ ચારેય રાસાયણિક પ્રક્રિયા ન લખી હોય ચારેય નિપજો તમને આ ખબર જ હોય તો ચારેય નિપજો સીધી અહીંયા લખી નાખો તો ચાલે પણ એમાં ડિફરન્સ કરવો પડશે કે જે બે નિપજો મળે સ્વયં આલ્ડોલ નિપજ છે અને બાકીની બે નિપજ મળે એ ક્રોસ આલ્ડોલ નિપજ છે સાથે આપણે ક્રોસ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા એવા સંયોજનો વચ્ચે જોઈએ જેમાં એક આલ્ડીહાઇડ અને કીટોન પણ એમાં આલ્ડીહાઇડ કે કીટોન પૈકી કોઈ એક સંયોજન આલ્ફા હાઇડ્રોજન ઓછામાં ઓછો એક ધરાવતું હોય તો જ આ ક્રોસ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા થતી હોય છે તો આ રીતે આપણે જે આજના લેક્ચરમાં ચર્ચા કરી એ ક્રોસ આલ્ડોલ સંઘનન પ્રક્રિયાની ચર્ચા કરી આલ્ડોલ સંઘનન અને ક્રોસ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા હું વારંવાર કહું છું કે એ મોસ્ટ આઈએમપી પ્રક્રિયા છે એટલે તમારે આ યુનિટમાંથી જો સૌથી અગત્યની આ પ્રક્રિયા કરવી હોય તો આ બે પ્રક્રિયાઓ છે એટલે એને વ્યવસ્થિત રીતે તૈયાર કરવું જરૂરી છે આવતા લેક્ચરમાં આપણે આલ્ડોલ સંઘનન અને ક્રોસ આલ્ડોલ સંઘનન પછીની એક પ્રક્રિયા છે એટલે કે પાંચમી જે પ્રક્રિયાઓ છે જેમાં અન્ય કેટલીક આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોની રાસાયણિક પ્રક્રિયા છે એ આપણે સમજવા પ્રયત્ન કરશું અને એના આધારિત આપણે કોયડા અને જે બીજા ઇન્ડેક્સ ક્વેશ્ચન છે એ આપણે સોલ્વ કરવા માટે પ્રયત્ન કરશું તો આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોમાં આ છેલ્લી રાસાયણિક પ્રક્રિયા જે છે એ બાકી છે આપણે આવતા લેક્ચરમાં સમજીને આલ્ડીહાઇડ કીટોન સંયોજનો પૂરા કરશું